કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં જ્યારે ગુજરાતીઓને એક કહી શકાય ને એવા શબ્દ જેનો ઉલ્લેખ કરે છે કે જેને એમ કહી શકાય કે આવા શબ્દો ઉચ્ચારવા એ એમના માટે હું માનું છું એ મૂર્ખ છે. અભણ અને મૂર્ખ કોઈને કહેવું એ એક અતિશયોક્તિ છે અને જેનો વિરોધ ગુજરાતની 6.5 કરોડ લોકો ચોક્કસ જ કરશે. આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી આનો સખત વિરોધ થઈ રહ્યો છે. 6.5 કરોડ તો ખાલી ગુજરાતની પ્રજાજન છે. એ ઉપરાંત પૂરા ભારતમાં અને વિશ્વમાં ગુજરાતીઓનો પ્રસાર થયો છે. આપ જાણો છો તેમ કરોડો ગુજરાતીઓ ગુજરાત સિવાય પૂરા વિશ્વમાં રહે છે અને આ ગુજરાતીઓ આપ જાણો છો કે બિઝનેસ સાથે જોડાયેલા છે. મૂર્ખ શબ્દ વાપરવો કે અભણ શબ્દ વાપરવો એટલા માટે અયોગ્ય છે કે જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ગુજરાતીઓ કામ કરી શકતા હોય તો એ અભણ ના હોય એ સ્વાભાવિક વાત છે. તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી દ્વારા ગુજરાતીઓને માટે જે નિવેદન કરવામાં આવ્યું છે એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, અપમાનજનક અને નિંદનીય છે. એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ નિવેદન ગુજરાતની જનતાને એમના આત્મસન્માનને ઠેસ પહોંચાડનારું છે અને એટલું જ નહીં પણ સાથે સાથે આ દેશની એકતા અને અખંડિતતા પર પણ પ્રહાર કરે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.